हेलो गाइस, वेलकम बैक टू अनदर डे इन मुंबई। तो આજે કઈ જઈશું મોહમ્મદભાઈ? બાંદ્રા. આજે જવાના છે બાંદ્રા. શાહરુખ ખાનના ઘર પર, સલમાન ખાનના ઘર પર. પછી બીજું કઈલા રાતે જઈશું જુહુ બીચ, મરીન ડ્રાઈવ કાલે રવિવારે સવારે. મરીન લાઈન જવાનું છે પણ એ કાલે જઈશું સન્ડેના દિવસે. હું સન્ડેના દિવસે ત્યાં વધારે ક્રાઉડ હોય ને એવું જોઈએ ને, એટલે સન્ડે જઈશું. ને અને પહેલેના વિડીયોમાં થોડાક અવાજ મેં એમાં પ્રોબ્લેમ આવી, તો એના માટે સોરી. થોડું એડિટિંગમાં થોડો લોચો થઈ ગયો છે, કેમ કે અહીંયા ટાઈમ ઓછો પડે એટલે. હવે આપણે અહીંથી જઈશું અમે મસ્જિદ સ્ટેશન પરથી ટ્રેન પકડીને પછી પહેલાં મસ્જિદ સ્ટેશન પરથી ટ્રેન પકડીને ક્યાં જવાનું છે? બાંદ્રા જઈને પછી ત્યાંથી તમને બતાવું કે ક્યાં ક્યાં ફરવા જઈએ, લાયક વસ્તુ છે શું નથી, શાહरुख खान घर पर केवू है केवू नहीं. ओके चलो. तो हाय गाइस, आपको एक चीज़ बतानी है कि अगर आप स्टेशन पे आ रहे हो और आपको छोटा छोटा स्टॉप लेना है तो आपको यहाँ पे टिकट करवानी पड़ेगी, जो कि इस तरह ऑनलाइन निकलेगी. देखो बाहर पे बहुत देर लगेगी. बाहरी पे तुम लेने जाओगे तो बहुत देर लगेगी. इससे अच्छा आप डायरेक्ट ऑनलाइन ही कर लो. ये इजी है, कुछ ज़्यादा हार्ड भी नहीं. आपको सिर्फ यहाँ पे मैप सिलेक्ट करना है, इसके आपको कहाँ जाना है. अभी हमको जाना है बांद्रा, तो आपको बांद्रा ढूंढना है, वहाँ पे सिलेक्ट करना है बांद्रा. आपको ढूंढना है बांद्रा. अभी देखो ये बांद्रा में क्या सिलेक्ट करा, फिर आपको और सीधा जंक्शन सिलेक्ट करना है. यहाँ पे देखो डिस्टेंस भी दिखा रहा है, 14 किलोमीटर 13 किलोमीटर. ओके, यहाँ से आपको सिलेक्ट करना है कितने जन हो आप. QR कोड नीचे, बस ये UPI सीधा यहीं से ऑनलाइन हो जाएगा. तो यहाँ पे कितनी हुई है? 40 रुपये. और ये अगर आप टैक्सी में जाओगे तो 150-200 हो जाएगी आराम से, खाली जाने के. ये आपका रिटर्न भी हो गया, वो भी 2 टिकट. वहाँ पे सिर्फ एक का ही होगा, 150, 200, 250. ये रिटर्न आने जाने का दोनों हो जाएगा. देखो टिकट आ जाएगी आने से पहले. आ गया यार भाई. क्या यार तुम भी, आप नए नए लग रहे हो. कहाँ से हो आप? इंडिया से है भाई. ठीक है चलो, अभी टिकट ले लिया, अभी जा रहे हैं हम. अभी जाते हैं इलाहाबाद, शाहरुख खान के घर. ठीक है, आज उनके वहाँ दावत है हमारी. शाहरुख भाई के घर में दावत है मन्नत में. ठीक है, सीधा दावत खा के मिलते हैं. बाय बाय. તો ગાઈઝ અમે લોકો બાંદ્રા સ્ટેશન આવી ગયેલા છે. હવે અહીંયાથી ટેક્સી લઈને અમારે જઈશું અલગ અલગ જગ્યાએ. પણ જો તમે બાંદ્રા સ્ટેશન યા મુંબઈમાં કોઈ બી જગ્યા પર આવો છો તો તમે તમારું પાકીટના પૈસા સાચવીને રાખો. અમારી સામે હમણાં કિસ્સો બની ગયેલો છે જેનું પાકીટ અને પૈસા ગાયબ થઈ ગયેલા છે. મુંબઈ બધા માટે સેફ નથી, તો પ્લીઝ બી સેફ. ઓકે. ફોટો પાડ. તો ગાઈઝ, બાંદ્રાથી સીલિંગ જવા માટે તમને 211 નંબરની બસ પકડવી પડશે. સીલિંગ એટલે કે એક વ્યૂ છે જે હમણાં અમે જઈશું તમને ખબર પડી જશે. ત્યાં જવા માટે તમારે 211 નંબરની બસ પકડવી પડશે. બસ બાંદ્રા સ્ટેશનની એક્ઝેક્ટ સામે તમે આવશો ને ત્યાંથી તમને બસ મળશે. 211 નંબરની બસ પકડવાની. ઓકે, હવે હમણાં અંદર બે તમને બતાવું છું કયા વ્યૂ માટે એ બસ પકડવી પડશે. ચાલો. तो गाइस गैस करो हमें कहीं आवेला कहीं पहुंचा से गैस करो. जो अभी તમને ખબર પડશે. શાહરુખ ખાનના ઘર પર પહોંચી ગયેલા છે. આ જુઓ, આ પેન આખો અહીંથી ને પેને આવ્યું. આ છે અહીં શાહરુખ ખાનનું ઘર.
આ જો ભાઈ બેને શાહરુખ ખાન ઉભો હતો એના બર્થડેના દિવસે ને અભી ઈદ પર બી ત્યાં જ ઉભો હતો. આ ટ્રાફિક જેવો ખાલી ફોટો પાડવા માટે ટ્રાફિક જેવો લાગે. આપણને વિડીયોમાં દૂર લાગે પણ આ બહુ નજદીક છે, એકદમ નજદીક છે શાહરુખ ખાન. વિડીયોમાં એમ એવું લાગે બહુ દૂર છે પણ અહીંથી બહુ નજદીક લાગે. હા એનું જો એનું ઘર અહીંયાથી આખું દેખાશે ક્લિયર. 1 2 3 4 માળનું છે. અહીંયા બીજું એક ઉપર ગાર્ડન ટાઈપ છે. અહીંયા ગાર્ડન ટાઈપ હશે, અહીંયા નીચે બી પ્લેગ્રાઉન્ડ ટાઈપ છે. હજુ અહીંયાથી બી પાછળની સાઈડ છે ને અહીંયા એની બધી ગાડીઓ બી ઉભેલી છે. હવે અહીંયા જે આગળ સાઈડ બીજું સલમાન ખાનનું બી છે તે બી હમણાં ત્યાં જઈશું તો બતાવશું તમને. આ બીજું અહીંયા એની જ ઘરની સામે જુઓ, વ્યૂ જુઓ ખાલી. શાહરુખ ખાનના ઘરની સામેનો વ્યૂ જુઓ ખાલી. એકદમ મસ્ત મરીન ડ્રાઈવ જેવું મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે ભાઈ. ચાલુ રાડું ને તો सामने ही जाएंगे भाई, कहाँ जाएंगे कहाँ जाएंगे हम लोग ઘરની સામેનો વ્યૂ જો. વાવ, આ બધા તમે પબ્લિક જોઈ રહ્યા છો ફોટો પડાવવા માટે. બધા ક્રાઉડ થઈ ગયો છે હે ને જીલેબી. અંદર પંખા ચાલુ. આ જો મન્નત બંગલા में पहले पूछी ले. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ જો આ ભાઈનું બ્લૂટૂથ પડ્યું કઈ શાહરુખ ખાનના ઘરની અંદર. તો તમને બાંદ્રાથી મેં તમને જો 211 નંબરની બસ બતાવેલી ને તે જ તમને સીધા અહીંયા શાહરુખ ખાનના ઘર પાસે બી છોડશે. લાસ્ટ સ્ટેશન આવે. આના પછીનું લાસ્ટ સ્ટેશન છે. આ લાસ્ટ સ્ટેશનની પહેલે આવશે, તમને ઘર દેખાય જ જશે. તો તમારે ત્યાં જ ઉતરી અહીંયાથી ચાલતું જવાનું આગળ. બીજું 1 2 3 સી લિંક બી આવશે ને સલમાન ખાનનું ઘર ને બધું અહીંયાથી લાઇનથી જ ચાલુ થાય. તો તમે અહીંયા 211 નંબરની બસમાં બેસીને અહીંયા આવી શકો. અહીંયા ઉતરવા પછી અહીંથી જ ચાલતું તમારે બીજા બધા બી વ્યૂ જોવા તો જોઈ શકાય. ઓકે, બસ આ જ બતાવવું હતું. સો ગાઈઝ અમને 80,000ના બૂટ મળેલા છે અહીંયા MC સ્ટેનવાળા. જુઓ તમે જોઈ શકો છો MC સ્ટેનવાળા 80,000ના બૂટ કોઈ ફેંકીને ચાલ્યું ગયું. મોહમ્મદભાઈ તમારા માપના છે લઈ લો. ઈટા ઇરફાન તારા જોઈતા તો ડૂબી છે. ચાલ ભાઈ તમારા માટે બી 80,000ના શૂઝ બ્રાન્ડેડ એકદમ. આવા બૂટ તમને કંઈ નહીં જોવા મળે. એક વખત પહેરો ઘડી પહેરવાનું મન થાય. તો ગાઈઝ હવે અહીંથી અમે જઈશું સલમાન ખાનના ઘર પાસે. ત્યાં સુધી આ પબ્લિક મળી मुंबई એમને पूछे और भाई कहाँ से हो? मस्त भाई. कहाँ से हो? बिहार से. बिहार से. भाई तुम लोग घूमने आए हो? घूमने के लिए आए. कैसा लगा मुंबई? मस्त है भाई. हम लोग आज पहले बार इधर गर्मी घूमने के लिए बहुत है आए. आपको भाई मैं जानता हूँ. क्या बोला तूने? आपको भाई मैं जानता हूँ आप बहुत अच्छा वीडियो बनाते हो भाई. इसको लाइक शेयर देखा था YouTube सब पे? कुछ करना. हाँ भाई लाइक भी करता हूँ सब कुछ करता हूँ. ठीक है ठीक भाई ठीक है भाई ठीक है भाई. चल भाई मिलते हैं. चलो भाई. देखा क्या शाहरुख खान का घर देखा? देखा भाई देखा. वहाँ आगे सलमान खान का घर होता है ना? ठीक है चलो मिलते हैं. ठीक है चलो 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 चलता हूँ भाई को लाइक सब्सक्राइब करो. सलमान खान का घर होता है ना? ठीक है चलो मिलते हैं. ठीक है चलो 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 चलता हूँ भाई को लाइक सब्सक्राइब करो. ठीक है चलो मिलते हैं भाई. मिलते हैं चल भाई. चलो भाई चलो थैंक यू है भाई. थैंक यू चलो चलो. હા જુઓ બે ફોટા હાવ કઈથી કઈ પીના ઉપર પેલું બધું જ ચાલી. હવે હજુ અહીં બધું જ ચાલીને પેને ફોટો પડાવે છે. પેલો પુલ જેવું દેખાય નહીં ત્યાં. તમને અમારા ફોટાને આવું જોવું હોય તો તમને અહીં મારી ઇન્સ્ટા આઈડી દેખાઈ જશે. ત્યાં જઈને ફોલો કરી લો. એમ તો બધાએ ફોલો કરેલો જ છે. ત્યાંથી જ બધા યુટ્યુબ પર આવ્યા તો ફોટા તો દેખાય જ જશે. આટલું બધું સ્ટ્રગલ કરવું પડે 1-2 ફોટા સારું બોલો. એ પાણી આવવા માંડેલું છે ભાઈ. પાણી આવવા માંડેલું. આ દેખાય છે તમને? આ બ્લેક
અહીંયા સલમાન ખાનનું પેલું વોન્ટેડ પિક્ચર છે ને એની શૂટિંગ થઈ છે. સલમાન ખાન ત્યાં બે પેલી હિરોઈન પાછી આવે, યા તો પેલી ફાઇટ થયેલી છે અહીંયા બેમેથી કે અહીંયા ત્યાં જવા નથી દેતા પોલીસવાળા છે એટલા માટે. અહીંયા બી અમે આખું ક્રોસ કરીને આવ્યા આટલું બધું ખાલી એક આ પેલું ફોટો છે તે ફોટો પાડવા માટે. ત્યાં વોન્ટેડની શૂટિંગ થઈ હતી પેલું જે છે ને બ્લેક ત્યાં સલમાન ખાન આવે કે ચાલો હવે ફોટોશૂટ પતાવી દઈએ. પછી અગર જવાય એવું તો જોઈશું, અગર જવાય એવું તો પછી બતાવશું ત્યાં બી. ओके ये देखो पुलिस आ गई, अभी निकलना पड़ेगा. तो यहाँ सीन वो वांटेड वाला सीन शूट हुआ था यहाँ पे, मतलब इसके अंदर की साइड है, वहाँ तो अभी जाने नहीं दे रहे. इसके अंदर की साइड सीन शूट हुआ था. वो सीन अगर मुझे मिलता है तो मैं वो भी डाल दूँगा. असलम, हाँ तेरी वाली भी ऐसी है क्या? कैसी? इमोशनल. ये लड़कियों का चक्कर ही बेकार है, वेस्ट ऑफ टाइम. कुत्ता पाल लेना लेकिन लड़की का टेंशन नहीं पालना. बाकी यही है, देखो ये पूरे આખો બ્રિજ દરિયાની અંદર બનાવેલો છે. અહીંથી ચાલુ થાય તે પેનેથી લઈને આ બી બહુ ફેમસ બ્રિજ છે, સસ્પેન્શન બ્રિજ કે એવું કંઈ કહેતા ને. ઓટો અને બાઇક અલાઉડ નથી. હા, રિક્ષા ને બાઇક આ બંને અલાઉ જ નથી આની ઉપર, ખાલી ફોર વ્હીલોને એના માટે જ છે. બાકી પેને મરીન ડ્રાઈવ હશે, પેને મરીન લાઈન હશે. જો પેને આપણે શું લઈને જઈશું? આપણે ટેક્સી બુક કરાવશું. જુઓ આ પેલી ખાલી બિલ્ડિંગો જુઓ તમે અહીંથી જોઈ. જોઉં ટેક્સી બુક કરી. હા જુઓ અહીં બધી આશિકોના નામ લખેલા હોય, મતલબ અહીં બધા એવું માને કે અહીં જેનું નામ લખશે એ બંનેની સાડી રહી જશે. હું કોણ મોહમ્મદભાઈ લખી દો આપણે વાડીનું બી નામ. જો અહીં બધાએ નામ લખેલું છે. સાચી વાત, કોઈ છે બી નહીં. જો અહીંયા બી જુઓ. ના ભાઈ ના, મેં કોનું લખવાનું? આપણી પાસે બી કોઈ હોવું જોઈએ નહીં લખવા માટે. મતલબ જુઓ ઓલમોસ્ટ બધા પથ્થરો પર કોઈને કોઈ લખેલું છે. અહીં શાયદ એવી માન્યતા છે કે ભાઈ જે બી નામ લખશે એનું બંનેનું થઈ જ જશે. જેને બી આવું કંઈ જરૂર હોય કે ભાઈ આમાં બંનેનું નથી થતું ને કંઈ છે તો બંને તે લોકો પ્લીઝ ખાસ કરીને આ વિઝિટ કરી જો એકવાર, શાયદ થઈ જાય. એવું લોકોનું માનવું છે, હું ખબર તમારું બી થઈ જાય તો હું વાંધો છે. આ જો ઋષિ કપૂરનું ઘર, મતલબ ઘર નથી, આ એના કોઈ ફેન વેને બનાવેલો હશે. હવે મુંબઈમાં દિવારે આવું લખેલું હોય, અહીં બી જો પ્યાર કરવાવાળાનું નામ લખ્યું કીધી ફિશ. મુંબઈમાં હર જગ્યાએ આવું જ છે, દિવાળે કોઈનું ને કોઈનું પોર્સ. भाई साहब बहुत ज़्यादा ही हालत ख़राब हो गई थी, इसके लिए अभी नारियल पानी पियेंगे, फिर जाएंगे सलमान खान के घर की तरफ, गैलेक्सी अपार्टमेंट. रास्ते में आएगा. पीने के बाद एनर्जी लेने के बाद फिर जाएंगे. जब तक व्यू देखो. गाइस આ તાજ હોટલની મર્સિડીઝ છે, તે હામાં જ વપરાય છે ખબર? ખાલી જે ગેસ્ટ હોય એને લાવવા લેવામાં આવે, એટલે કે ટેક્સીમાં વપરાય છે આ ગાડી. બોલો મર્સિડીઝ. આની ઉપરથી તમે અંદાજો લગાવી શકો કે કયા લેવલનો હોટલ છે એ. મર્સિડીઝ ખાલી ટેક્સીમાં ચાલે એટલે કેવું પડે. હા એ અલગ જ લેવલ છે મુંબઈમાં. નજારા હે નજારા, नजारा है नजारा, ये नजारा ये नजारा. આખા રસ્તે આવું કેટલું દેખાયું. તમે એની બાજુમાં બી જઈને બેસી જશો યા ઉભા રહેશો ને તો બી એ લોકો હલે નહીં, એટલી ગેરંટી છે આપણી. બોલો જો ભાઈ તમારે સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટમાં આવવું હોય તો ગેલેક્સી બસ સ્ટોપ જ છે, એટલે બસ મેં બાંદ્રાથી તમે નીકળો એટલે ગેલેક્સી એપાર્ટમેન્ટની એક ટિકિટ લેવાની હોય. એપાર્ટમેન્ટ બતાવો. એપાર્ટમેન્ટ આગળ છે અહીંથી થોડું બધું અંતર છે. આજે જાળી દેખાય નહીં, અહીંથી સલમાન ખાન જોવે. હા અહીંથી બસ આજે જાળી દેખાય નહીં ખાકી કલરની, અહીંથી સલમાન ખાન હર ઈદ પર ને બર્થડે પર નીકળે. અભી 2-3 દિવસ પહેલાં બે દિવસ પહેલે અહીંથી નીકળીને અહીંથી પેલા હાઈ મતલબ આમ દૂર લાગે પણ આમ નજીક છે. એમ તમે જોવો તો બહુ નજીક છે. આ બાજુ બારી બાલ્કની એમ ઉપર છે સાહેબ. આ પેલો મેન ગેટ
મહિનો પહેને રહી જાય તો બોલો આ દુકાનો આવવાનું કેટલું મજા આવી ગઈ મારી દુકાને ફેમસ થઈ જશે હા એટલે એની દુકાનની નીચે જો પેલા ફાળાવે ને ફોટા હા એ ના હા અહીં આ મેન ગેટ છે જો પેને ફોટા પડે એ મેઇન ગેટ ગેલેક્સીનો ને આ સલમાન ખાન જે ઉપર રેન્જ ઓવર ની તે આ તો એ લાગી ગેલેક્સી હવે અંદર હશે બી શાયદ અગર શૂટિંગ પર નહીં ગયો હોય તો જો આ બસ તમને ડાયરેક્ટ અહીં લાવશે આ બસ ડાયરેક્ટ જ નહીં લાવે 211 નંબરની બસ આવે શાહરુખ ખાનના ઘર પાસે બી સલમાન ખાનના ઘર પાસે બી પેલો જો વ્યૂ બતાવ્યો તો ત્યાં બી આ બધી જગ્યાએ આ બસ તમને લઈ જશે કેટલી રૂપિયા ટિકિટ લા 5 રૂપિયા ટિકિટ ખાલી એક ટ્રેનમાં જશો પર પર્સન 5 ટ્રેન રૂપિયા ટેક્સી કસામે જશો તો તમને પડશે 250 નહીં તો 300 રૂપિયા પર પર્સન કેમ કે મીટર પર આ લોકો ચલાવતા નથી એટલે આપણે એવો મોકો હોય ને તે ઘડીએ બહુ અંદર એ લોકો મીટર જલ્દી ચલાવતા નથી એટલા માટે આ સલમાન ખાનનું ગેલેક્સી અપાર્ટમેન્ટ અહીંયાથી નીકળે બોલો એક્ઝેક્ટલી હવે જોઈને અંદરથી ખુશી થાય ને એ તો ફેન આ સબ્બી બી નીકળે પણ નહીં નીકળે ખબર છે આ ગેલેક્સીની અંદરનું અપાર્ટમેન્ટ શાયદ અંદરથી કોઈ નીકળે હવે કોણ છે તે જોઈએ આપણે કોઈ તો છે મોટું સેલિબ્રિટી જશે શાયદ તક ના લા તો હશે કોઈ મહેમાન આવ્યા હે वीडियो में नहीं हमें એવું લાગે છે બહુ દૂર છે પણ અસલમાં બહુ નજીક લાગે છે અહીંયા તો આ અહીંયા મેં ઉભો ને એક્ઝેટ હા મેં એમ બાકી એવું લાગે છે બહુ દૂર છે પણ અહીંયા જ બધી પબ્લિક ઉભેલી છે એના બર્થડેના એના દિવસે એક્ઝેટ જો સામે ગાર્ડન જેવું બી છે ને એની પાછળ સમુંદર છે આ એનો મેઇન ગેટ છે અહીંયા